ગુજરાતમાં આપણે મરચીનું વાવેતર દિવસે ને દિવસે વધતું જાય છે। પેલામાં બહુ રિઝલ્ટ સારું મળ્યું છે અને બધા ઝાડ બધા સારા થઈ રહ્યા છે। આ ટમેટીનું વાવેતર કરેલું છે આપણે ડોઝ માર્યા પછી અત્યારે 7 થી 8 દી થયા છે હજી કોઈ વસ્તુ કાંઈ દેખાતી નથી સુસ્યું આ તે ઈડ જીવાય તે બધું વી ગયું છે અત્યારે। તો અત્યારે આપણે એક મરચીના બેલ્ટમાં આવી ગયા છીએ અને મરચીના પાકમાં ખૂબ મોટો આપણને વધારે પ્રશ્ન આવતો હોય તો એ થ્રિપ્સનો આવે છે અને જેના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો પરેશાન છે અને આ પરેશાનીની સામે હજી કોઈ પણ એવી તાકાતવાળી દમદાર પ્રોડક્ટ ખેડૂતને મળી નથી જેથી કરીને સારું એવું રિઝલ્ટ મેળવી શકે। તો અત્યારે આપણે આવી ગયા છીએ ગુજરાત પેસ્ટિસાઇડનું પ્રોવેલ લઈને। અત્યારે જે ખેડૂત મિત્ર પાછળ તમે જોઈ રહ્યા છો એ દવા છાંટી રહ્યા છે અને આમાં બીજો ડોઝ છાંટી રહ્યા છે। એની પાસે આપણે તાત્કાલિક જઈએ અને એની સાથે આપણે વાર્તાલાપ કરીએ અને પૂછીએ કે ભાઈ કેવું આમાં રિઝલ્ટ છે। તો હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ। તો આપણી સાથે જગતના તાત અને આ દુનિયાના સ્ટાર જોડાઈ ચૂકેલા છે અને મરચીનું વાવેતર કરેલું છે। તો કાકા તમારું નામ જણાવો। રમેશભાઈ દાનાભાઈ। ઓકે, હવે મરચી કેટલા દિવસની થયેલી છે? 35 દિવસ। ઓકે, હવે રમેશભાઈ હું તમને એ પૂછીશ કે આ તમે જે પંપ લઈને દવા છાંટો છો એ કેની દવા છાંટો છો? કયો રોગ તમને આવે છે એના માટે તમે દવા છાંટો છો? થ્રીપ, કથેરી, ઈડ। ઓકે, તો હવે એની માટેની તમે કઈ દવા છાંટી? આ રહી જ છાંટી છે। ઓકે, તો ખેડૂત મિત્રો આ ગુજરાત પેસ્ટિસાઇડની જે પ્રોવેલ નામની જે દવા છે એ પ્રોડક્ટ અત્યારે વાપરી રહ્યા છે। બરોબર રિઝલ્ટ આવી રહ્યું છે। હવે મારે રમેશભાઈ તમને એ પૂછવું છે આ ખેડૂત મિત્રોને તમે એ જણાવો કેમ કે ગુજરાતમાં આપણે મરચીનું વાવેતર દિવસે ને દિવસે વધતું જાય છે અને ખેડૂત મિત્રોને કાંઈ પણ મોટો પ્રશ્ન આવે તો એ મહત્વનો પ્રશ્ન થ્રિપ્સ અને કથેરી ઈયળનો આવે છે જેના કારણે મરચીમાં જોઈએ એવું ઉત્પાદન લાખો રૂપિયાનું ઉત્પાદનની સામે હજારો રૂપિયાની દવા સાથે સતત મળતું નથી। બરોબર। તો મારે તમને એ જ પૂછવું છે કે તમે પહેલો ડોઝ કેટલા દિવસ પહેલા આપેલો તો એ જણાવો। 10 દિવસ થયા અને અત્યારે તમે બીજો ડોઝ આપી રહ્યા છો? બીજા આપી રહ્યા। તો રમેશભાઈ તમે જે આ ગુજરાત પેસ્ટિસાઇડની પ્રોવેલ જે દવા છે એ એક પંપમાં કેટલી તમે નાખો છો? 10 થી 12 ml। ઓકે, હવે પહેલા ડોઝમાં તમને કેવું રિઝલ્ટ મળ્યું જેથી કરીને તમે અત્યારે બીજો ડોઝ છાંટી રહ્યા છો એ ખેડૂત મિત્રોને જણાવો। પેલામાં બહુ રિઝલ્ટ સારું મળ્યું છે ઉત્પાદન અને બધા ઝાડ બધા સારા થઈ રહ્યા છે। તો ખેડૂત મિત્રોને તમે શું સંદેશ આપશો કે ભાઈ આ ગુજરાત પેસ્ટિસાઇડની જે પ્રોવેલ દવા છે જે થ્રિપ્સ અને જે કથેરી માટે હા તો એ રિઝલ્ટ કેવું આપી શકે એવું છે? ના, સારું આપે છે। તો ખેડૂત મિત્રોને વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ? તો વાપરવાની। ઓકે, તો વાલા ખેડૂત મિત્રો આ રમેશભાઈનું કહેવું છે ને તમે જોઈ શકો છો એના વિચાર થકી કે ભાઈ આપણે એનું લાઈવ વિડીયો પણ જોયો કે ભાઈ દવા છાંટી રહ્યા છે। એવું નથી કે ભાઈ આ વિડીયો ઉતારવા માટે દવા છાંટી રહ્યા છે પણ બીજો ડોઝ એ આપી રહ્યા છે અને એને રિઝલ્ટ સારું એવું મળેલું છે। તમારું નામ અને ગામનું નામ જણાવો। હા, મેહુલભાઈ। ગામનું નામ? અગાભી પીપળિયા। અને તાલુકો? તાલુકો મોરબી। ઓકે, હવે આપણે ખેડૂતને એ પૂછીએ કે કયા પાકનું વાવેતર કરેલું છે અને એને કેવા કેવા પ્રકારના રોગ સામે રક્ષણ કરવું પડેલું છે? તો તમે કેવા પ્રકારના પાકનું વાવેતર કરેલું છે? આ ટમેટીનું વાવેતર કરેલું છે। અને આ જે ટમેટી છે એ કેટલા દિવસની અત્યારે થયેલી છે? આ ટમેટી 1.5 મહિનો લીધો। 1.5 મહિનો। ઓકે, હવે આ ટમેટીના પાકમાં કેવા કેવા પ્રકારના રોગનો ઉદ્ભવ થાય છે જેથી કરીને તમને વધારે નુકસાન થઈ શકે? આમાં ઈડ સુસ્યું આ તે એવી ઘણી ભાતની જીવાત આવે પણ બીજી દવા મેં અનેક મારી કોઈથી કાંઈ રિઝલ્ટ આવ્યું નથી। આ દવાનો છંટકાર 12-13 દી થયા માર્યા પછી બહુ સારું રિઝલ્ટ છે એ તમારી સામે જોવો આમાં બધું। તો વાલા ખેડૂત મિત્રો ગુજરાત પેસ્ટિસાઇડનું પ્રોવેલ તમે અત્યારે જોઈ શકો છો। કીટનાશક છે ચૂસિયા જીવાતો સામે, થ્રિપ્સ સામે, પછી ઘણી બધી ઈયળો આવે છે એની સામે ખૂબ ફાયદાકારક આપણને રિઝલ્ટ આપે છે। હવે હું તમને એ પૂછવા માંગીશ આ પ્રોવેલ તમને ક્યાંથી મળેલું હતું? અમે કલાવડી બોર્ડ લ્યો ને અહીંયાથી લીધેલું છે। ઓકે, અને આ પ્રોવેલ છે કેટલા ml તમે કેટલા એક પંપમાં કેટલા ml નાખેલું હતું? કયા પ્રકારનો ડોઝ મારેલો હતો? હા, આ નાખ્યું હતું પંપે 10 નાખવાનું। આપણે એક પંપની ટાંકી હોય ને એમાં 10 mm નાખવાનું અને પછી ટાંકીથી છંટકાવ કરવાનો પંપથી। ઓકે, અને પંપથી છંટકાવ કર્યા પછી બીજો ડોઝ ક્યારે આપવાનો હોય? બીજો ડોઝ 10-12 દી દ્યો એટલે હાલે। 12-13 દી લ્યો તો વાંધો ન આવે। ઓકે, તો ખેડૂત મિત્રોને તમે એ જણાવો કે એક ડોઝ માર્યા પછી કેટલા દિવસ અત્યારે તમારે આપણે ટમેટીના થયેલા છે? હા, આપણે ડોઝ માર્યા પછી અત્યારે 7 થી 8 દી થયા છે હજી કોઈ વસ્તુ કાંઈ દેખાતી નથી સુસ્યું આ તે ઈડ જીવાય તે બધું વી ગયું છે અત્યારે અને આ ડોકો તમે જુઓ ટમેટી જોઈ લ્યો કેટલો વધારો હોય એ પણ ખેડૂત મિત્રોને આપણે બતાવશું। તો વાલા ખેડૂત મિત્રો તમે એ ખેડૂતનો અભિપ્રાય પણ જાણી શકો છો કે ભાઈ કેવા પ્રકારનું એને રિઝલ્ટ મળેલું છે જેથી કરીને કોઈ પણ પાકમાં આપણે થ્રિપ્સ, કથેરી, પછી કોઈ પણ પ્રકારની ઈયળ આવતી હોય, કોઈ પણ પ્રકારના ચૂસિયા કીટનાશકો એની સામે
પૂરેપૂરું રક્ષણ આપે છે આ પ્રોવેલ. તો તમે ખેડૂત મિત્રોને કેવો વિચાર દાખવશો તમારા અનુભવ પ્રમાણે કે ખેડૂત મિત્રો જો આ પ્રોડક્ટ વાપરે તો એને ફાયદો થઈ શકે કે ના થઈ શકે? સારું જ છે, મેં તો માર્યું, મને તો ફાયદો જ છે ને આ માર્યા જેવું જ છે. એનું કારણ છે કે બીજી આપણે અનેક દવાઓ મારી સસ્તી આ તે, હવે એમાં રિઝલ્ટ ન આવે શું કામનું આપણે, અને આને રિઝલ્ટ મળે છે આપણે. ઓકે, તો વાલા ખેડૂત મિત્રો, આ ગુજરાત પેસ્ટિસાઇડની જે પ્રોવેલ નામની જે દવા છે, જે પ્રોડક્ટ છે, એને તમને નજીકના એગ્રો સેન્ટરમાં પણ મળી જશે. અને નીચે જે કંપનીના કોન્ટેક્ટ નંબર આપેલા છે એમાં વધારે માહિતી મેળવવા માટે, વધારે જાણકારી મેળવવા માટે તમે ડાયરેક્ટ કોલ કરી શકો છો. અને આજે યુવાન ખેડૂત મિત્ર છે જે ટમેટીનું ફિલ્ડ છે એ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. ડ્રીપમાં આખું વાવેતર કરેલું છે અને સ્વસ્થ એના છોડ છે અને સ્વસ્થ પ્રકારેની અત્યારે એની ટમેટી ઉભેલી છે એ પણ આપણે જોઈએ. તો ગુજરાત પેસ્ટિસાઇડના જે પ્રોવેલ નામની જે દવા છે એની સાથે આપણે આપણા પાકને સ્વસ્થ અને સુરક્ષિત રાખીએ. અને તો તમે પણ આ મરચી જેવા પાકોમાં, કપાસ જેવા પાકોમાં, કે પછી મગફળી હોય કે કોઈ પણ બીજા અન્ય શાકભાજીના પાકો હોય, એમાં પણ આ ગુજરાત પેસ્ટિસાઇડની પ્રોવેલ તમે વાપરી શકો છો. નીચેના જે કોન્ટેક્ટ નંબર છે એમાં તમે ડાયરેક્ટ કોલ કરીને વધારે માહિતી પણ મેળવી શકો છો. અને નજીકના એગ્રો સેન્ટરમાં જઈને તમે આ દવા પણ લઈને ઉપયોગ કરી શકો છો. જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી. ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.